વાડાપદ્ધર ગામે 150 એકર ગોચર જમીનમાં વૃક્ષારોપણ અને ઘાસચારો વિકાસ. સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, બાલાચોડ મોટી. વાડાપદ્ધર ગ્રામ પંચાયતની માલિકી અબડાસા તાલુકાના વાડાપદ્ધર ગામે 300 એકર ગૌચર જમીન જે નીમ બહુ જૂના સમયથી થયેલી છે અને ઘણા સમયથી જ્યારે બંજર પડી હતી 2021માં અમને કનકપુર ગામ અને વાડીલાલ પટેલ જેમણે ગૌચરને ડેવલપ કરી અને બહુ સારી રીતે એમણે ડેવલપ કરી, એમના તરફથી પ્રેરણા મળી, અમને માર્ગદર્શન મળ્યું અને અમે વાડાપદ્ધર ગામે ગૌચર જમીનના વિકાસ માટે પ્રયત્નો ચાલુ કર્યા. અમને પહેલાં 1 વર્ષમાં 2 સંસ્થા જૈન સંસ્થાઓ તરફથી 5 લાખનો સહયોગ મળ્યો. એમાં અમે બાવળ સાફ કર્યા. ત્યારબાદ અમને કોર્બેટ ફાઉન્ડેશન સંસ્થા જે કનકપુરમાં કામ કર્યું હતું તેઓની અત્રે વાડાપદ્ધર આવી અમારા ગામનો આ ગૌચરનું સર્વે કર્યું અને બહુ સારો વિકાસ થઈ શકશે એમણે શક્યતા બતાવી અને ગામજનો અને ખાસ અમારા ગામ આજે ગ્રામ પંચાયતની જ્યારે માલિકી હોય તે ગામના સરપંચની મુખ્ય ભૂમિકા હોય ને જ્યારે અમારા યુવા સરપંચ એવા કાર્યકર મયુરસિંહ જાડેજાએ આ બીડું ઝડપી લીધું અને યુવાનો માટે આજુબાજુના ગામના સરપંચો માટે પણ એક પ્રેરણારૂપ એક દાખલો બેસાડ્યો કે ગૌચર દરેક ગામમાં નીમ થયેલી હોય એને ડેવલપ કરવી ફરજિયાત છે. આ ગ્રામ પંચાયતનો એક નિયમ છે, પણ એન કેન આ નિયમનું પાલન નથી થતું. પણ અમણે વાડાપદ્ધર ગામે મજબૂતીથી આ જમીન અમે સમજૂતીથી, કોઈ દાગ દબાણ, કોઈ કાયદાની પરિભાષાથી નહીં, પણ સમજાવટથી ગરીબ માણસો જે ખેત મજૂર કોલી પરિવારો, એવા 10 પરિવારો જેઓ ખેત એમની અણસમજના કારણે ખેડ કરતા હતા, પોખતા હતા, એ વાવણી કરતા હતા, એમણે પોતાની જમીન અમને સ્વેચ્છાએ અહીંયા સોંપી ગામને કે અમે જો આવું ગાયો માટે કામ થતું હોય તો અમે આમાં સહભાગી થશું. એવું એમણે પણ અમને પ્રોત્સાહન આપ્યું કે તમે મારી સાથે રહેશું ને ગામમાં નાના મોટા પ્રશ્નો હશે એના ઉકેલ માટે તમને અમને સહયોગ આપશું. તો આવી રીતે અમે આ કોર્બેટ ફાઉન્ડેશન અત્યારે 150 એકરની અંદર ડેવલપ કરી, ખેડી કરી અને ઘાસનું વાવેતર થઈ ગયું છે, ઘાસ ઉગી ગયું છે અને ચારે દિવાલમાં સ્ટ્રેચિંગ એટલે પાડો બાંધી અને ત્યારબાદ ફેન્સિંગની પણ વ્યવસ્થા તેઓ તરફથી કરી દેવામાં આવશે. આવું સુંદર મજાનું કાર્ય જ્યારે એક સંસ્થા તરફથી આટલો સહયોગ મળ્યો છે ત્યારે અમે પણ તંત્ર તરફથી નાના પ્રશ્નો માટે આ ગામના વિકાસ માટે સરપંચોને જ્યારે થોડી ઘણી અણસમજ કે કાયદાની પરિભાષાની જો ખબર ન હોય તો તંત્ર તરફથી પણ સહયોગ મળવો જોઈએ. કોઈ નાના મોટા દબાણના પ્રશ્નો હોય કે એ ઉકેલ માટે તંત્રોએ સંપૂર્ણ સહયોગ આપી અને એમાં આ ગામના જે સારા કાર્ય છે એમાં સહભાગી થવું જોઈએ. એવો સર્વે ગામોની પણ જે ગ્રામ પંચાયતના સરપંચો છે કરવા માગે છે પણ નથી કરી શકતા, આગળ નથી વધી શકતા, એમને પ્રોત્સાહન મળે એના માટે પણ તંત્ર સહયોગ કરે અને આવા કામ, સારા કામ થાય એના માટે આજે જ્યારે મહેમાનો અહીંયા પધારી રહ્યા છે, માનનીય રત્નાકરજી, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અબડાસા જિલ્લાના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા તથા સર્વે કાર્યકરો અને ખાસ અત્યારે ઉપસ્થિત થયા છે ખેડૂત અગ્રણીઓ, બધી જ્ઞાતિઓના આજે ગૌચરમાં અમે જ્યારે આ વિકાસની જ્યારે છે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે ગોઠવ્યો છે. એ વૃક્ષારોપણનું આયોજન અત્યારે અમે કરશું અને ત્યારબાદ ગામમાં લાભાર્થી યોજનાનું જે સ્કીમ છે એ લાભાર્થી યોજના પણ આજે આખો દિવસ આજે વાડાપદ્ધરનો પ્રોગ્રામ છે. તો અમારી ગ્રામ પંચાયત અને સરપંચની આ મહેનતનું પરિણામ છે અને ગામનો સહયોગ ઈચ્છી છે. તંત્ર જેમાં આમાં ખૂટતી કડી છે એમાં તાત્કાલિક સંપૂર્ણ સહયોગ કરે તો અમારા જે નાના પ્રશ્નો છે એ સોલ્વ થાય અને ગામના સુલે શાંતિ રહે અને આવા સારા કામ માટે અમારા જેવા કે કોઈ દાતા આગળ આવે ને એના માટે માર્ગદર્શન કરે અને આગળની કાર્યવાહી કરે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ
ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.